વાહન ચાલકો માટે સુરક્ષિત ડ્રાઇવિંગ ટેસ્ટની દિશામાં એક મોટું અને અત્યંત મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. અંજાર ખાતે મેળવેલી સફળતા બાદ હવે ભુજ આરટીઓ કચેરી ખાતે પણ આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો મંગળવારે પ્રારંભ થઈ ગયો છે. નવી ટેકનોલોજીના આગમન સાથે હવે ભુજમાં પણ વાહન ચાલકોની પરીક્ષા કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વિના અત્યાધુનિક સેન્સર્સ અને કેમેરાની કડક દેખરેખ હેઠળ લેવામાં આવશે. આરટીઓ અધિકારી વિજય ચૌહાણે જણાવ્યું હતું કે આ નવી વ્યવસ્થાથી ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયામાં 100% પારદર્શિતા લાવવામાં મદદ મળશે. નવી ટેકનોલોજી આધારિત સિસ્ટમના અમલીકરણના પ્રથમ દિવસે જ અરજદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે 8 ઉમેદવારોએ આધુનિક ટ્રેક પર પોતાની ડ્રાઇવિંગ કૌશલ્યની કસોટી આપી હતી. ઓટોમેટેડ સિસ્ટમની કડકાઈનો પૂરેપૂરો અનુભવ અરજદારોને થયો હતો. ડ્રાઇવિંગ ટેસ્ટના પરિણામો પર નજર કરીએ તો ટુ વ્હીલર એટલે કે દ્વિચક્રી વાહનો માટે 3 ઉમેદવારોએ ટેસ્ટ આપી હતી. 3 ઉમેદવારો સફળતાપૂર્વક પાસ થયા હતા. જ્યારે બીજી તરફ 4 વ્હીલર એટલે કે 4 પૈડાના વાહનોની ટેસ્ટ આપવામાં આવેલા તમામ 5 અરજદારો ટેસ્ટમાં નાપાસ જાહેર થયા હતા. 4 વ્હીલરમાં 100% ઉમેદવારો ફેલ થવાની આ બાબત એ સાબિત કરે છે કે હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે માત્ર વાહન ચલાવતા આવડવું પૂરતું નથી, પરંતુ ટ્રેકના નિયમોનું અક્ષરશઃ પાલન કરવું અનિવાર્ય બની ગયું છે. આરટીઓ અધિકારીના જણાવ્યા અનુસાર ટ્રેક અને સિસ્ટમ તદ્દન નવી હોવાના કારણે લોકોને તેને સમજવામાં હજુ થોડો સમય લાગશે. નવી વ્યવસ્થા શરૂ થવાથી કોઈ પણ પ્રકારની વગ કે છૂટછાટ વિના માત્ર ખરેખર કુશળ અને નિયમોનું પાલન કરતા ચાલકોને ડ્રાઇવિંગ લાયસન્સ મળી શકશે. એઆઈ સિસ્ટમ ડ્રાઈવરની દરેક નાની મોટી હિલચાલ પર બારીકાઈથી બાજ નજર રાખતી હોવાથી ખોટા માર્ગે લાયસન્સ મેળવવાની આશા રાખતા તત્વો માટે લાલ બત્તી સમાન છે. આ સિસ્ટમ અંગે પ્રજાનો સાચો પ્રતિભાવ આગામી 1 અઠવાડિયાનો સમય વીત્યા બાદ જ સ્પષ્ટ રીતે જાણી શકાશે. હાઈટેક ટ્રેક લાંબા ગાળે રસ્તા પર થતા અકસ્માતો ઘટાડવામાં અને ટ્રાફિકની શિસ્ત જાળવવામાં આશીર્વાદરૂપ સાબિત થશે. ભુજ આરટીઓ કચેરી ખાતે આરટીઓ અનિલ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ અત્યાધુનિક એઆઈ બેઝડ ડ્રાઇવિંગ ટ્રેક કાર્યરત કરીને લાઇવ કરવામાં આવ્યું છે. મોટર વાહન નિરીક્ષક વિજયકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે અગાઉની મેન્યુઅલ પદ્ધતિને બદલે હવે આ ટ્રેક પર સંપૂર્ણ ટેસ્ટ માનવીય દખલગીરી વગર એઆઈ સિસ્ટમ દ્વારા જ લેવામાં આવશે. ટ્રેક શરૂ થવાના પ્રથમ દિવસથી આજ સુધી 2 વ્હીલર અને 4 વ્હીલર મળીને કુલ 50 જેટલી ટ્રાયલ લેવામાં આવી હતી. તેમણે કચ્છની જનતાને વિનંતી કરી છે કે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા પહેલા તેનાથી સંબંધિત વિડીયો પ્રોપર જોઈને પૂરી તૈયારી સાથે આવે તેમ જણાવ્યું હતું. આજ રોજ આરટીઓ કચેરી ભુજ ખાતે અમારા આરટીઓ સાહેબ માનનીય અનિલ ગોસ્વામી સાહેબની માર્ગદર્શન હેઠળ એઆઈ ટ્રેકનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આજથી અમારો એઆઈ ટ્રેક ગો લાઈવ થઈ ગયો છે. આજના દિવસ સુધીમાં અમારા દ્વારા કુલ 50 ટ્રાય લેવામાં આવેલી છે, 2 વ્હીલ 4 વ્હીલ બંને થઈને. તો મારી કચ્છની જનતાને વિનંતી છે કે આપ જી પર ટ્રાય માટે આવો, પ્રોપર વિડીયો જોઈ અને આપ ટ્રાય આપો. બહુ ઇઝી ટ્રાય છે. વધુમાં જણાવવાનું કે આનાથી પહેલાં જી પર સમય ટ્રાય લેવામાં આવતી હતી એ દરેક ટ્રાયમાં મેન્યુઅલ ઇન્ટરવેન્સ હતું. આ ટોટલ જે ટ્રાય લેવામાં આવે છે સંપૂર્ણ એઆઈ બેઝ લેવામાં આવે છે. એઆઈ બેઝમાં માણસની કોઈ પણ જાતની વચ્ચેનો ઇન્ટરફેરન્સ છે જ નહીં. જેવી રીતે જૂનામાં પણ ચાર સ્ટેપ હતા, આમાં પણ 4 સ્ટેપ છે. સૌથી પહેલો સ્ટેપ છે પાર્કિંગનો. તમારે આ પાર્કિંગ વિધિન 130 સેકન્ડ્સમાં કમ્પ્લીટ કરવાનું હોય છે. પાર્કિંગ થયા બાદ તમારે ગ્રેડિયન્ટનો ટેસ્ટ લેવાનો આવે છે. ગ્રેડિયન્ટમાં તમારી ગાડી પાછળ 15 ઇંચ કરતાં વધારે પાછળ ન જવી જોઈએ, જે તમારે 120 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. ત્યારબાદ ઇંગ્લિશનો આંકડો કરવાનો હોય છે. ઇંગ્લિશનો આંકડો તમારે 90 સેકન્ડ્સમાં કમ્પ્લીટ કરવાનો હોય છે. ઇંગ્લિશનો આંકડો કમ્પ્લીટ થયા બાદ સૌથી છેલ્લો સ્ટેજ હોય છે રિવર્સ એસનો. રિવર્સ એસ તમારે વિધિન 150 સેકન્ડ્સમાં કમ્પ્લીટ કરવાનું હોય છે. બહુ આ એકચ્યુઅલી એઆઈ બેઝ તમને કચ્છની જનતાને પહેલી વાર આવેલું છે એટલે થોડું ટફ લાગે છે, પણ એટલું ટફ નથી. જેવી રીતે કે મારે તમને જણાવવાનું કે જેવી રીતે રોડ ઉપર આપણે ચાલતા હોઈએ છીએ તો રોડ ઉપર સિગ્નલ લાઇટ ફોલો કરવાનું હોય છે. લાલ લાઇટ આવે ત્યારે તમારે ઊભું રહી જવાનું, ગ્રીન લાઇટ ચાલુ થાય ત્યારે તમારે આગળ ચાલવાનું હોય છે. તો એઆઈ બેઝમાં પણ તમારે એ રીતે તમારે ટેસ્ટ લેવામાં આવે છે કે જો તમે એમાં ગ્રીન લાઇટ થયેલી હોય છે ત્યારે ગ્રીન લાઇટ હોય ત્યારે તમારે આગળ જવાનું. જો તમે રેડ લાઇટ હશે ને તમે આગળ ચાલ્યા જશો તો તમે સિસ્ટમ તમારી ઓટોમેટિક ફેલ કરી દેશે. એટલે આમાં જે અરજદાર હોય છે તેની સંપૂર્ણ રીતે કસોટી થાય છે.